નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુરના લીમરવાડામાં ટ્રેપિંગ ના કરાતા મોટી હોનારત સર્જે તેવા જીવિત જોખમી વીજપોલ. એઠવાસ ફળિયામાં વીજપોલને લીલા તોરણે શણગાર્યો હોય તેવા દ્રશ્યો. લીમરવાડામાં થોભલામાં આંબલો જેવી સ્થિતિનું નિર્માણ. મળતી વિગતો અનુસાર લીમરવાડાના એઠવાસ ફળિયામાં પોસરોડા ફિડરની JGY લાઇનના જોખમી વીજપોલ તેમજ 11 kVની મેઇન લાઇન દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં. લીલા વૃક્ષોની ઝાડીઓમાંથી પસાર થતા જીવિત વીજવાયરો મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં. અગાઉ પણ લીમરવાડાના જમણાવત ફળિયામાં શોર્ટ સર્કિટ થવાની ઘટના ઘટી હતી, ત્યારે વિધવા કાશીબેન લાલાભાઈનું મકાન બળીને ખાખ થયેલું. અવારનવાર વીજતંત્રની ઘોર બેદરકારી સામે આવતી હોય છતાં પણ વીજતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લીમરવાડાના એઠવાસ ફળિયામાં લીલા મહાકાય વૃક્ષોમાં વીજપોલ સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા. તેમજ લૂજ જેવી રસ્તા ઉપર લટકતા વીજ વાયરોથી વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. આવા લૂજ વીજ વાયરોને યોગ્ય ઊંચાઈએ કરી વહેલી તકે ખુલ્લા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. ત્યારે વીરપુર જીબી તંત્રની સમારકામમાં રસ નથી કે કોઈના પરિવારના વહાલ સોયો વ્યક્તિનો ભોગ લેવાય અને મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાય છે કે કેમ તેવા અનેક તર્ક વિતર્ક ઊભા થાય છે. આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.